તો મિત્રો ફરી એકવાર ઢોસાની વાયરલ વેરાયટીઓ મારી સામે છે. જોઈ લો આપણા સુરેન્દ્રનગરમાં પહેલી વાર આ બધી જ વાયરલ ઢોસાની વેરાયટીઓ આવી ગઈ છે, જેમાં તમે જોઈ લો આ છે મેક્સિકન જાલી ઢોસા, એના સિવાય કોરિયન મસાલા ઢોસા અને કોરિયન મૈસૂર ઢોસા. જ્યાં મિત્રો આવી બધી ફેન્સી ઢોસાની વેરાયટીઓ આવી ગઈ છે આપણા સુરેન્દ્રનગરમાં ફૂડ સ્ટેશનમાં. કંઈક ને કંઈક નવું ઢોસાનું ઇનોવેશન તમારે જોવું હોય ને તો એકવાર અવશ્ય ફૂડ સ્ટેશનની મુલાકાત લઈ લેજો. અને એમાં જોઈ લો સ્પેશિયલી મારો મૈસૂર ઢોસા તો ફેવરિટ છે, પણ એમાં પણ કોરિયન મૈસૂર ઢોસા છે. ટેસ્ટ કરી લઈ કોરિયન મૈસૂર ઢોસાનો. એક તો જો અત્યારે જે નવી જાળી બનાવેલી છે આ ઢોસામાં, પહેલી વાર છે સુરેન્દ્રનગરમાં આ રીતના ઢોસા, એમાંય પણ કોરિયન મૈસૂર ઢોસા. આખી કોરિયનની ગ્રેવી છે, આખી પ્રોપર મૈસૂર સ્પાઇસી આવી ગ્રેવી હોય, એમાં આવો ક્રન્ચી ઢોસા હોય એટલે ટેસ્ટ અલગ જ હોય. તો ભાઈ લાજવાબ ટેસ્ટ છે. તમે મૈસૂર ઢોસાના ફેન હોય કે ન હોય તોય ટ્રાય કરજો, મજા આવશે. કેમ કે જે ક્રંચ છે, જે સ્પાઇસીનેસ છે, બધી જ વસ્તુ એકદમ અલ્ટિમેટ છે. એના સિવાય આ બંને ફેન્સી ઢોસાની વેરાયટીઓ સુરેન્દ્રનગરમાં બધા ઢોસા પહેલી વાર છે, તો ટ્રાય કરવા ના ભૂલતા. કઈ જગ્યાએ ફૂડ સ્ટેશન સુરેન્દ્રનગર. મિત્રો આ બધા જ ફેન્સી ઢોસાની વેરાયટીઓ ઇન્સ્ટાગ્રામમાં બહુ જ વાયરલ છે, એટલે તમારે જો સ્ટોરી ચડાવી હોય ને તો એકવાર આ જગ્યા પર આવીને ફોટોસ પાડીને તમારી ઇન્સ્ટા સ્ટોરી પણ તમે ચડાવી શકો છો. કેમ કે બહુ જ વાયરલ ઢોસાની વેરાયટીઓ આપણા સુરેન્દ્રનગરમાં પહેલી વાર આવી ગઈ છે. અરે હા મારું વાલું સુરેન્દ્રનગર, હા આવા વાયરલ ઢોસાની વેરાયટીઓ આપણા સુરેન્દ્રનગરમાં ખાલી એકમાત્ર જગ્યા એટલે કે ફૂડ સ્ટેશનમાં જ મળે છે. એમાં પણ સ્પેશિયલ આ જે જાળીવાળા ક્રન્ચી ઢોસા છે, જે કોરિયન ઢોસા તરીકે વખણાય છે, એ આપણા સુરેન્દ્રનગરમાં પહેલી વાર ફૂડ સ્ટેશનમાં આવી ગયા છે. અને જો મારા ફૂડી મિત્રો હોય ને વિઝિટ કરવાનું ભૂલી જાય તો એવું કઈ રીતે બની શકે, તો પહોંચી જજો ફૂડ સ્ટેશનમાં. આવા જોરદાર ટેસ્ટી, ટેમ્પટિંગ અને ક્રન્ચી સાથે સ્પાઇસીની સાથે ઘણા બધા ફ્લેવર્સમાં, જેમાં મસાલા છે, મૈસૂર છે અને સ્પેશિયલી તમારા માટે ફેન્સી ઢોસાની અવનવી વેરાયટીઓ. કઈ જગ્યાએ? ફૂડ સ્ટેશન સુરેન્દ્રનગરમાં.